નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા બે લેક્ચરની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વિશેની ચર્ચા કરી અને ફરી વખત ત્રીજા લેક્ચરની અંદર આગળના જે ટેન્સ છે, કાળ છે, એ એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતના ફેરફાર થાય છે એમના વિશેની આપણે ચર્ચા કરવાની છે. આપણે એક્ટિવમાંથી પેસિવ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ यानी कि सादा वर्तमान विषय की चर्चा करी एमनी अंदर आपणे हकार वाक्य, नकार वाक्य, प्रश्नार्थ वाक्य ની ચર્ચા કરી. પણ એક્ટિવ માંથી પેસિવ બનાવવાના જે 5 સ્ટેપ જે છે કે કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, બાય અને કર્તા, આ જે બેઝિક કે ફંડામેન્ટલ જે છે એ દરેક કાળની અંદર લાગુ પડે છે. પરંતુ અમુક કાળની અંદર કંઈક એડ કરવું પડે છે, ઉમેરવું પડે છે એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે. ફોર એક્ઝામ્પલ તરીકે આજે આપણે જે ચર્ચા કરવાની છે જે કાળની, એ સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશેની વાત કરવાની છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરો છો ત્યારે કમ્પલસરી એટલે કે ફરજિયાત બી નો ઉપયોગ કરવો પડે છે. એ જ રીતના જ્યારે પૂર્ણકાળની આપણે ચર્ચા કરશું હવે પછીના લેક્ચરની અંદર, ત્યારે એની અંદર કમ્પલસરી છે બી નો ઉપયોગ કરવો પડે છે. અને જ્યારે ચાલુ કાળ હોય છે એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, તો એની અંદર તમારે બી નો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે આપણે અત્યારે ટૂંકમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ યાની કે સાદો ભવિષ્યકાળની એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતના ફેરફાર થાય છે એમના વિશેની આપણે ચર્ચા કરવાની થાય છે. એની પહેલા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીં લખેલું છે સાદો ભૂતકાળ, જેને આપણે સાદો ભૂતકાળ કહીએ છીએ. એ સાદો ભૂતકાળ જે છે એ એના વાક્યો એ લખેલા નથી. રીઝન આપું છું, કારણ આપું છું કે જે આપણે સાદો વર્તમાન શીખ્યા એ જ રીતના સાદો ભૂતકાળ છે. સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ જે છે એ એમ, ઇઝ અને આર આવતું હતું, અને સાદા ભૂતકાળની અંદર હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે એ વોઝ અને વેર આવે છે. પરંતુ આપણા નોલેજ માટે શરૂઆતના તબક્કાની અંદર આપણે સાદો ભૂતકાળ છે એને આપણે સમજવો પડે કે સાદો ભૂતકાળ એટલે કેવો ભૂતકાળ. તેની ડેફિનેશન આપો કે સાદો ભૂતકાળ એટલે સિમ્પલ, કે સાદો ભૂતકાળ એટલે નજીકનો ભૂતકાળ. નજીકના સમયની અંદર જે પણ ઘટનાઓ બનેલી હોય એનો ઉલ્લેખ કરવાની વાત આવે ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. અહીં આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ દરેક કાળની અંદર કારણ કે ધોરણ 12 ની અંદર એક પેરેગ્રાફ આપે છે કરેક્શન, જેને આપણે સુધારો કહીએ છીએ. અંડરલાઈન કરેલો શબ્દ છે એ ખોટો હોય છે, એમની જગ્યાએ યોગ્ય આપણે વર્ડ મૂકવાનો હોય છે, શબ્દ મૂકવાનો હોય છે. તો તમારી પાસે જો તમામ ટેન્સ નું જો જ્ઞાન હશે, નોલેજ હશે, તો તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પેરેગ્રાફની અંદર વેર આપેલું છે, હકીકતમાં ત્યાં વેર ન થતું પરંતુ વોઝ આવે છે, વાક્ય સાદા ભૂતકાળનું છે. તો આપણે એ જ્ઞાન હોવું જોઈએ, એ આપણે અન્ડરસ્ટેન્ડ સમજણ હોવી જોઈએ કે ક્યારે આપણે વેર મૂકવું, ક્યારે વોઝ મૂકવું. હવે સાદા ભૂતકાળની ડેફિનેશનની વાત કરું તો વ્યાખ્યાની વાત કરું તો સાદો ભૂતકાળ એટલે નજીકનો ભૂતકાળ. નજીકના સમયગાળાની અંદર જે પણ ઘટનાઓ બનેલી હોય એનો ઉલ્લેખ કરવાની વાત આવે ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે ગઈકાલે હું ક્રિકેટ રમ્યો હતો. આ ગઈકાલની ઘટના છે, નજીકનો ભૂતકાળ છે, ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. એમની અંદર એવા શબ્દો દ્વારા જે છે ઓળખ દર્શાવતા શબ્દો દ્વારા તમે સાદો ભૂતકાળ છે ઈઝીલી એ વાક્યની અંદર ઓળખી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે yesterday, લાસ્ટ, આવા શબ્દો દ્વારા ગઈકાલે,
લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, આવા બધા શબ્દો દ્વારા તમે સાદો ભૂતકાળ છે એ સમજી શકો છો. હવે સાદા ભૂતકાળને એક્ટિવ માંથી પેસિવ બનાવવાનું છે. આપણો એક ટોપિક છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, જેને આપણે કર્તરી અને કર્મણી પ્રયોગ કહીએ છીએ. તો સાદા ભૂતકાળની અંદર એક્ટિવ માંથી પેસિવ બનાવવું સિમ્પલ વસ્તુ છે. જે આપણે 5 સ્ટેપ તમને ગયા 2 લેક્ચરની અંદર આપેલા કે કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું ભૂતપૂર્વકનું રૂપ બાય અને કર્તા. જે રીતે વર્તમાન કાળની અંદર તમે એમિઝા સહાયકારક ક્રિયાપદ મૂકતા હતા, એમની જગ્યાએ અહીં તમારે વોઝ અને વેર મૂકવાનું છે. સાદા ભૂતકાળની એક્ટિવની વાક્ય રચના હોય બરાબર, જ્યારે તમે પેસિવમાં બનાવો ત્યારે એમની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ અને વેર જ મૂકવાનું. તો ક્યારે વોઝ મૂકવું અને ક્યારે વેર મૂકવું? હી સીટ ત્રીજો પુરુષ એકવચનની સાથે વોઝ અને આઈ ની સાથે વોઝ મૂકવો, બાકી બધામાં વેર મૂકવો. આઈ વોઝ, વી વેર, યુ વેર, હી સીટ વોઝ અને તે બહુવચનની અંદર શું આવશે? વેર. આ થઈ સાદા વાક્ય. એના પછી નકાર વાક્ય. સાદો ભૂતકાળ બનાવવા માટે નકાર વાક્યની અંદર તમારે કમ્પલસરી ડીડ નોટ નો ઉપયોગ થાય છે. શેનો? તો કે ડીડ નોટ નો ઉપયોગ થાય છે. જે રીતના વર્તમાન કાળની અંદર તમે ડુ અને ડઝ નો ઉપયોગ કરતા હતા, અહીં શું આવશે? ડીડ. જે રીતના વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ, આમાં ડીડ અને ક્રિયાપદનું મૂળ સેમ પ્રક્રિયા છે બરાબર. ડુ જે રીતના ડુ અને ડઝ ની જગ્યાએ આપણે એમિઝાર મૂકતા હતા જ્યારે પેસિવ કરવાની વાત હતી, આમની અંદર ડીડ ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? વોઝ અથવા વેર. વોઝ લાગતું હોય તો વોઝ અને વેર કર્તાની સાથે લાગતું હોય તો વેર. આ થઈ સાદા ભૂતકાળના નકાર વાક્યની વાત. એના પછી પ્રશ્નાર્થની વાત આવે તો સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે એ પણ બે રીતના બને છે. એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય અને WH કે હાઉ શબ્દ દ્વારા શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. તો ડીડ થી શરૂ થતું વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ થી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા, એ જ રીતના સાદા ભૂતકાળની અંદર ડીડ થી પ્રશ્નાર્થ વાક્ય બનશે. જે પ્રક્રિયા ડુ ડઝ ની જગ્યાએ આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર એમિઝ આર મૂકતા હતા, એ જ રીતના ડીડ ની જગ્યાએ આપણે શું મૂકશું? વોઝ અને વેર. એ જ રીતના સાદા ભૂતકાળના WH કે હાઉ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યાં ડીડ નો ઉપયોગ થયેલો છે, એ ડીડ ની જગ્યાએ આપણે વોઝ અને વેર નો ઉપયોગ કરશું. એટલા માટે આને સાદા ભૂતકાળનું છે એ જે છે વર્તમાન છે, ફક્ત ડુ ડઝ હતું ત્યાં ડીડ બરાબર, અને એમિઝા જ્યાં પણ લાગતું હતું ત્યાં વોઝ વેર. હવે આપણે ચર્ચા કરવાની છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, યાની કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળ ને પહેલા સમજવો પડે કે સાદો ભવિષ્યકાળ એટલે કેવો. તો કે હવે પછી જે પણ ઘટના બનવાની છે એમના માટે એનો ઉલ્લેખ કરવાની વાત આવે ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ યાની કે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે ટુમોરો બરાબર, આવતીકાલે હું ક્રિકેટ રમીશ. આવતીકાલે હું ક્રિકેટ રમીશ. તો જે આ વાક્ય બોલું છું ગુજરાતીમાં, એ વાક્ય ભવિષ્યનું છે અને એમની અંદર સમયસૂચક શબ્દ આપણી ભાષામાં કહીએ તો ઓળખ દર્શાવતા શબ્દો છે એ ટુમોરો છે. ટુમોરો દ્વારા આપણે ખબર પડશે. હા, પછી સૂન આવા શબ્દો દ્વારા આપણે ખબર પડશે કે આ કાળ છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ યાની કે સાદો ભવિષ્યકાળ છે. સાદા ભવિષ્યકાળને ડેફિનેશન સમજ્યા પછી એમની અંદર સાદા ભવિષ્યકાળની અંદર એમના સહાયકારક ક્રિયાપદ કયા છે? તો કે સેલ અને વિલ. કયા છે? તો કે સેલ અને વિલ. સમજો વર્તમાન કાળની અંદર એમિઝાર હતા, ભૂતકાળની અંદર વોઝ અને વેર હતા, જ્યારે ભવિષ્યકાળની વાત આવી તો શું આવશે? સેલ અથવા વિલ. હવે આપણે સમજવું પડે કે ક્યારે કયા કર્તાની સાથે સેલ મૂકવું
અને કયા કર્તાની સાથે આપણે will મૂકવું. જો નાવડે અત્યારે વિધાન વાક્યની અંદર એટલે કે હકાર વાક્યની અંદર જો તમે દરેક કર્તાની સાથે will મૂકો તો તમારું વાક્ય સેન્ટેન્સ છે એ ખોટું નથી. અત્યારે ડે ટુ ડે લાઈફ ની અંદર જ્યારે સ્પીક ઇન ઇંગ્લિશ જ્યારે આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ ત્યારે વિધાન વાક્યની અંદર આપણે આઈ ની સાથે પણ will નો ઉપયોગ કરીએ છીએ. તો હકાર વાક્ય વિધાન વાક્યની અંદર બધા કર્તાની સાથે તમે will મૂકો તો તમારું વાક્ય ખોટું પડશે નહીં. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યની અંદર આઈ ની સાથે તમારે કમ્પલસરી બરાબર પ્રથમ પુરુષ છે એમની અંદર તમારે છે એ શેલ મૂકવું પડશે. પ્રથમ પુરુષની અંદર શું મૂકવું પડશે? શેલ. બાકી શું? will તમારે મૂકવાનું. આ વાત થઈ શેલ will. હંમેશા યાદ રાખજો, મેં આગળના લેક્ચરમાં પણ તમને કીધું હતું કે જ્યારે પણ do does કે did shall will can could may might must should would આવા બધા સહાયકારક ક્રિયાપદો ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. હંમેશા શું હોય છે? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે કે shall અને will નો ઉપયોગ કરેલો છે એટલે કે shall will ની અંદર પણ ક્રિયાપદનું shall વપરાય કે will વપરાય. ભવિષ્યકાળની અંદર તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું થાય. એના પછી કર્મ અને અન્ય શબ્દો. આ આપણી ટૂંકમાં એક્ટિવની વાક્ય રચના. એક્ટિવ કેને કહેવાય? તો આપણે આગળના લેક્ચરની અંદર સમજી ગયા કે કર્તા છે એ મુખ્ય સ્થાને હોય એટલે કે વાક્યની શરૂઆતમાં જો કર્તા હોય તો તેવા વાક્યને આપણે એક્ટિવ વોઇસ કહીશું. એટલે એક્ટિવ વોઇસની વાક્ય રચના વાક્ય કર્તા, શેલ અને will, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. આ થઈ એક્ટિવની વાક્ય રચના. જ્યારે પેસિવની વાક્ય રચના છે એ આપણા નિયમ અનુસાર એટલે કે કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેના સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બાય અને કર્તા મૂકવાનું. હવે જો કર્તા અહીં આપણે કર્તાની જગ્યાએ કર્મ, કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ. આપણે ભવિષ્યકાળની ચર્ચા કરીએ છીએ તો ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ કયા કયા છે? તો કે shall અને will. હવે જો નવું આપણા માટે કયું આવ્યું છે? હા, તો be. જ્યારે પણ તમે ભવિષ્યકાળનું પેસિવ રચનામાં ફેરવો ત્યારે કમ્પલસરી એટલે કે ફરજિયાત તમારે ટૂંકમાં સહાયકારક ક્રિયાપદ પછી be નો ઉપયોગ કરવો પડે. સહાયકારક ક્રિયાપદ પછી શેનો ઉપયોગ કરવો પડે? be. સેમ પ્રક્રિયા, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બાય કર્તાને અન્ય શબ્દ. એટલે આપણી વાક્ય રચના કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ shall અને will, એના પછી શું આવ્યું? તો કે be, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બાય કર્તાને અન્ય શબ્દ. હવે જો એ વાક્ય છે રાહુલ will draw a picture tomorrow. tomorrow દ્વારા આપણે ખબર પડી કે આ વાક્ય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. અને રાહુલ છે ત્રીજો પુરુષ એકવચન અને વાક્યની શરૂઆતમાં છે એટલે આપણે ખબર પડી કે વાક્ય છે એક્ટિવ છે. કાર્ય કોણ કરશે? રાહુલ will draw a picture. ચિત્ર કોણ દોરવાની વાત આવી તો કોણ દોરશે? કર્તા મુખ્ય સ્થાન ઉપર છે એટલે એ વાક્ય કેવું છે? એક્ટિવ. રાહુલ ત્રીજો પુરુષ એકવચન એની સાથે જો કર્તા એક્ટિવમાં shall અને will એ બંનેમાંથી આપણે શું મૂકવું? તો કે will. કારણ કે ત્રીજો પુરુષ એકવચનની અંદર શું આવશે? will. મૂળ ક્રિયાપદ હંમેશા યાદ રાખજો ભવિષ્યકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તમે વાપર્યા પછી જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું મૂળ રૂપ. કર્મ તરીકે અહીં શું છે? a picture અને tomorrow. આપણે કર્મ જાણવા માટે તમને યાદ હોય તો કે ગોઠથી પ્રશ્ન પૂછો ને જે તમને જવાબ મળે એ આપણું કર્મ અને વૂથી પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ આપણું કર્તા. આઈ જો રાહુલ will draw a picture. રાહુલ શું દોરે? તો એનો જવાબ આપણે પડ્યું પિક્ચર. કે પિક્ચર એ શું છે? તો કે કર્મ. પિક્ચર એ શું છે? કર્મ.
હા રાહુલ કરતા છે, આ શું છે કરતા, આ ક્રિયાપદ અને કર્મ. રેડી? એટલે વાક્ય છે રાહુલ will draw a picture tomorrow. હવે આપણે એને કેમાં કન્વર્ટ કરવાનું છે તો કે પેસિવ ની અંદર કન્વર્ટ કરવાનું છે. તો પેસિવ ની અંદર કન્વર્ટ કરો ત્યારે કર્તાની જગ્યાએ કર્મ, કર્તાની જગ્યાએ કર્મ. જો વાક્ય રચના જોતા જાઓ, પેસિવ ની વાક્ય રચના કર્મ. વાક્યની અંદરથી આપણે શું લીધું તો કે આ પિક્ચર. સેલ કે વી એ કર્મની સાથે બંધ બેસતું હોય, એ પિક્ચર ની સાથે શું આવશે વિલ પ્રયોગ રૂસિક વચન, એટલે પિક્ચર વી. પછી જો ભવિષ્યકાળની આપણે ચર્ચા આપણે શીખવાનું છે કે કાળ ફેરફાર થયું તો પેસિવમાં કઈ રીતના ફેરફાર થાય. તો ભવિષ્યકાળની અંદર પેસિવ બનાવવા માટે તમારે બી નો ઉપયોગ કરવો પડે. ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ ડ્રો બરાબર, બાય રાહુલ ટુમોરો બરાબર. હવે જો એના પછી નકાર વાક્યની વાત કરીએ. નકાર વાક્યની વાત કરીએ તો વાક્યની શરૂઆતમાં શું આવશે કર્તા. નકાર વાક્યમાં વાક્યની શરૂઆતમાં કર્તા, પછી આવશે શેલ અને વિલ, પછી નોટ મૂળ ક્રિયાપદ કર્મન્ય શબ્દ. કર્તા શેલ અને વિલ નકાર વાક્ય બનાવવાનું છે એટલે નોટ એની સાથે મૂળ ક્રિયાપદ કર્મન્ય શબ્દ. જ્યારે તમે પેસિવ બનાવો ત્યારે કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ કયા છે તો કે શેલ અને વિલ, એની સાથે નકાર બનાવવા માટે નોટ, અને જો ફરી વખત આવીશું એવું બી, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ બાય કર્તાન્ય શબ્દ. આ એની વાક્ય રચના બને. કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ બાય કર્તાન્ય શબ્દ. આ વાક્ય છે we shall not visit the Taj Mahal tomorrow. We છે કર્તા છે, we છે શું છે કર્તા બરાબર, visit છે એ શું છે ક્રિયાપદ, અને the Taj Mahal છે શું છે કર્મ છે બરાબર. હવે જો કર્તાની જગ્યાએ કર્મ એટલે શું થયું the Taj Mahal, એની સાથે શું આવશે શેલ અને વિલ ની અંદરથી વિલ. નકાર બનાવવાની વાત આવી એટલે શું આવ્યું નોટ. પેસિવ બનાવવું એટલે બી બરાબર. વિઝિટ નું શું થયું તો કે વિઝિટેડ બાય વી નું શું કર્મ વિભક્તિનું રૂપ શું થાય અસ. આપણે પહેલા લેક્ચર ની અંદર જોયું હતું કે જ્યારે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિમાં ફેરફાર થાય ત્યારે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિની અંદર ફેરફાર કરવાનું. I નું me, we નું us, you નું you, he she he નું him, she નું her, it નું it, them નું them, અને જો કોઈ નામ હોય એટલે કે દર્શન, આપણે એક્ઝામ્પલ માં આપેલું તો દર્શન નું દર્શન. હવે સમજો એટલે બાય we નું અહીં શું થયું us, અને વધારાના શબ્દ છે tomorrow. આ વાક્ય રચના આપણે ફોલો કરી. કર્તાની જગ્યાએ કર્મ, કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ એટલે શેલ વિલ, નકાર બનાવવું છે એટલે નોટ, બી ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ બાય કર્તાન્ય શબ્દ. હવે એના પછી આપણે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરવાની છે. તો પ્રશ્નાર્થ વાક્ય બે રીતના બને છે. એક છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય, અને બીજું WHK હાઉ શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય. તો આ જે છે એ શેલ વિલ થી શરૂ થતું તેમની વાક્ય રચના. વાક્યની શરૂઆતમાં શેલ અને વિલ, એના પછી કર્તા, મૂળ ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ બરાબર, અને પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે પેસિવ ની અંદર કન્વર્ટ થશે ત્યારે શેલ વિલ, કર્મની સાથે વપરાતું શેલ વિલ, કર્તાની જગ્યાએ કર્મ, પછી પેસિવ બનાવવા માટે બી ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ બાય કર્તાન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ. આ વાક્ય આપેલું છે will you celebrate Uttarayan in the school? Will you celebrate Uttarayan in the school? આમની અંદર કર્મ તરીકે શું છે તો કે ઉત્તરાયણ બરાબર. ઉત્તરાયણની સાથે શું આવશે તો કે will બરાબર. will ઉત્તરાયણ, પેસિવ બનાવવા માટે બી
ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપેટનું રૂપ એટલે કે સેલિબ્રેટેડ બાય કર્તા તરીકે શું હતું યુ અને ઇન ધ સ્કૂલ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પ્રશ્નાર્થ વાક્ય છે આપણે જોયું તો શેલ વિલ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. બીજું છે કે WH કે હાઉ શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. તો WH કે હાઉ શબ્દ એમની અંદર when, where, why, what આવું બરાબર. એની સાથે શેલ અને will કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ. હવે સમજો કે WH કે હાઉ શબ્દ, શેલ અને will, કર્મ, બી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, બાય કર્તા, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ. હવે જો વાક્ય છે will when will દર્શન finish it. તો આપણે જોયું when નું when બરાબર અને કર્મ તરીકે it છે તો એમની સાથે શું આવ્યું will. it પેસિવ બનાવવા માટે શું આવ્યું તો કે be બરાબર અને finish નું શું થયું finished કારણ કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપેટનું રૂપ by દર્શન અને છેલ્લે પ્રશ્નાર્થ. રાઈટ. હવે આપણે who વાળા વાક્યની ચર્ચા કરી લઈએ લાસ્ટ બરાબર કે who વાળું કઈ રીતના બને છે તો who એમની સાથે will કારણ કે who ત્રીજો પુરુષ એકવચન એટલે will, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ છેલ્લે પ્રશ્નાર્થ. તો who by whom, shall will, કર્મ પછી be ક્રિયાપદનું ભૂતકૃદંત, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ. વાક્ય છે who will bring the dinner. આમની અંદર who ની જગ્યાએ શું મૂકવાનું છે કારણ કે who દ્વારા કરતા આપણે ગોતવાનું છે, who માં કરતા હોતો નથી એટલે by whom will કર્મ તરીકે the dinner, પેસિવ બનાવવા માટે be અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપેટનું રૂપ bring નું પાસ્ટ પાર્ટિસિપેટનું રૂપ શું થાય brought અને છેલ્લે પ્રશ્નાર્થ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચર્ચા કરી ભવિષ્યકાળની. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ટૂંકમાં પૂર્ણ વર્તમાનકાળ એટલે કે પૂર્ણકાળની ચર્ચા કરશું. થેન્ક યુ.